વિજયરાજનગરના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા, લેપટોપ, મોબાઈલ અને ઘરેણાંની ચોરી કરી। ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં પરિવાર નિંદ્રાધીન હતો। તે દરમિયાન રાત્રિના કોઈપણ સમયે મકાનમાં પ્રવેશેલા તસ્કરો પરિવારના બંને મોબાઈલ, લેપટોપ ઉપરાંત કબાટના ખાનામાં રાખેલા સોનાના ઘરેણાં, રોકડ મળી અંદાજે ₹2.50 થી 3 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા છે। ચોરી અંગેની જાણ મકાન માલિકે પોલીસને કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો। તપાસ તજવીજ હાથ ધરી છે। ચોરીની ઘટનાના પગલે લોકોમાં ટોળા ઉમટ્યા હતા। ઉપલબ્ધ પ્રાથમિક વિગત મુજબ શહેરના વિજયરાજનગર વિસ્તારમાં પ્લોટ નંબર 260માં રહેતા જીવરાજભાઈ વાઘાણી, તેમનો પરિવાર ગત રાત્રિના નિંદ્રાધીન હતો ત્યારે રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો છે, જેમાં જીવરાજભાઈ અને તેમના પત્નીનો મોબાઈલ, ટેબલમાં રાખતા લેપટોપ ઉપરાંત કબાટ ખોલી તિજોરીના ખાનામાંથી સોનાના ઘરેણાં, રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા। આ દરમિયાન વહેલી સવારે જીવરાજભાઈને ઘરમાં ચોરી થયાની ખબર પડતા તેમણે નીલમબાગ પોલીસ મથકમાં ચોરી અંગેની જાણ કરતા નીલમબાગ પોલીસ મથકના ડી સ્ટાફે દોડી જઈ તપાસ તજવીજ હાથ ધરી જીવરાજભાઈ ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। જીવરાજભાઈ વાઘાણી છે, શેરી નંબર 4 વિજયરાજમાં, પ્લોટ નંબર 260માં હું રહું છું, ભાડેના મકાનથી। ચોરીનો બનાવ બન્યો છે, શું કહેશો? ચોરીનો બનાવ માટે તો અમે 5 વાગે હું જાગ્યો વોશરૂમ જવા માટે, તો મને ખબર પડી કે મારો મોબાઈલનું ચાર્જિંગ કરું, એની માટેથી મેં જોયું તો મોબાઈલ હતો નહીં, એટલે મારા ઘરના મને કે શું ગોતો નહીં મારો મોબાઈલ, તો કે તો મારો મોબાઈલ નથી, એટલે અમે બધા ઝપકીને જાગી ગયા। એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા। અમે બીજી રૂમમાં ગયા પાછળ, તો એમાં કબાટ ખુલ્લેલો, કપડાં બધા રણોરણ, ટેબલનું ખાનું, તો અમે તપાસ કરી, જોયું આમને ખાલી તો લેપટોપની બેગ નહોતી, અમારા 2 ફોન, લેપટોપ, પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ 2 ગાયબ છે, સોનાનો ચેન ગાયબ છે, અંદરથી 15 થી 20 હજાર રૂપિયા ગાયબ છે, 2 ઇયરબડ છે, 1 હેડફોન છે, એ બધું ગયેલ છે। આશરે કેટલાની ચોરી થઈ? આશરે 2.5 થી 3 લાખની ચોરી છે। પોલીસને જાણ કરી છે, અરજી કરી છે, અને ડિસ્ટાફવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે। હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ, અમે એફઆર કરી લઈશું। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।